हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय गणित प्रकरण 4 टीक 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 एम बाळक मित्रों આપણે પ્રેક્ટિસ વર્કનો દાખલા નંબર 22 આયા એમાં આપણને એક રકમ આપી છે। સર્વપ્રથમ આપણે રકમ વાંચીએ કે ભાઈ ઉષાબેન દરરોજ સવારે 5:40 થી 7:30 સુધી બાળકોને વિનામૂલ્યે ભણાવે છે। ભણાવવાનો સમયગાળો शोधो। हवे अहींया शुं कीधुं छे कि भाई उषाबेन नामना एक लेडीज छे ए बाळकोने दररोज सवारे 5:40 थी 7:30 सुधी विनामूल्ये एटले के वगर पैसे भणावे छे। तो समयगाळो शोधवानो छे एटले के 5:40 थी 7:30 सुधी केटलो समय थाय ए शोधवानो छे। अगाऊ આપણે આવી રીતે મિનિટ શોધવાના દાખલા જોઈ ગયેલા છે। તો આપણે અહીંયા જુઓ 5:40 થી 7:30 સુધીનો સમયગાળો જોઈએ। તો 5:40 થી કેટલા વાગે? તો 5 પછી 6 વાગે એટલે 5:40 થી આપણે 1 કલાકનો ગાળો લેવાનો બાળકોને। શું ધ્યાનમાં રાખવાનું? આમાં બાદબાકીવાળી પણ રીત આવે છે પણ એની અંદર ઘણીવાર બાળકોને ભૂલ થવાની શક્યતા રહે અને મિનિટ શોધવાના દાખલા આપણે આ રીતે પહેલાં ભણેલા છે એટલે એની જ રીતને આપણે અહીંયા ફોલો કરીએ તો શું કે તમને ભૂલ પડવાની શક્યતા ઓછી રહે। 1 કલાકનો ગાળો આપણે લેવાનો। જેમ કે 5:40 આપ્યું છે તો 5 પછી કેટલા વાગે? 6 એટલે કે 5:40 થી 6 પછી 6 થી 7 1 કલાકનો જ ગાળો લેવાનો। 7 થી કેટલા વાગ્યા સુધી આપ્યું છે? 7:30 સુધી। બરાબર। હવે જુઓ 5:40 થી 6 એટલે કે 40 મિનિટ બની ગઈ છે હે ને? 40 મિનિટ તો આમ બી આગળ વીતી ગઈ છે तो 6 વાગવામાં કેટલી મિનિટ બાકી રહી? કારણ કે આપણે 40 મિનિટથી ગણવાનું છે એટલે જે વીતી ગયેલું છે એટલું આપણે બાદ કરી દઈએ તો 1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ। એમાંથી કેટલી મિનિટ વહી ગઈ? 40 મિનિટ। એટલે કેટલી મિનિટ બાકી રહી? તો 20 મિનિટ। એટલે કે 5:40 થી 6 વાગવામાં 20 મિનિટ બાકી છે। 6 થી 7 એટલે કે 1 કલાક અને 7 થી 7:30 એટલે ઉપર 7 વાગ્યાથી ઉપર કેટલી મિનિટ એના માટે રહી? એટલે કે 7 વાગ્યા પછી કેટલી મિનિટ ઉપર રહી? તો કે 30 મિનિટ। એટલે આપણે ત્યાં લખીએ 30 મિનિટ। હવે સમયગાળો શોધવા આપણે આનો સરવાળો કરીએ। સરવાળાને વધુ ઈઝી કરવા કલાક અને મિનિટનું આપણે એક જોડકું બનાવી દીધું જેથી આપણને સરવાળો કરવામાં સરળતા રહે। હવે અહીંયા અલગ અલગ એકમ છે। અહીંયા કલાક છે, અહીંયા મિનિટ છે। આપણે જ્યારે સરવાળા બાદબાકી જોયા હતા ત્યારે એમાં જોયું હતું કે અલગ અલગ એકમ હોય તો આપણે કલાક અને મિનિટના ભાગ પાડી દીધા હતા। કલાક અને મિનિટ। કલાક કલાકના ખાનામાં કલાક લખશું એટલે 1 કલાક અને આ મિનિટના ખાનામાં લખશું 20 મિનિટ વત્તા હવે છેલ્લે વધ્યું શું? 30 મિનિટ। તો અહીંયા આપણે લખીએ 30 મિનિટ। કલાકમાં કંઈ નથી તો શૂન્ય લખી દઈશું। બરાબર। તો 3 2 5 એકના 1 કલાક અને 30 મિનિટ થઈ। સોરી 1 કલાક અને 50 મિનિટ। તો માર્ક કરીને લખી શકીએ કે ઉષાબેનનો ભણાવવાનો સમયગાળો 1 કલાક
50 મિનિટ છે। આ રીતે તમે આ દાખલો ગણી શકો છો। ત્યારબાદ બીજો દાખલો છે કે ભાઈ કાંતાબેને બપોરના 2:45 થી 5:55 સુધી નવલકથા વાંચી, તો તેણે કેટલો સમય નવલકથા વાંચી હશે? હવે જો અહીંયા શું કહે છે કે કાંતાબેને 2:45 થી 5:55 સુધી, એટલે કે સાંજે 5:55 સુધી વાંચી, તો આપણે એનો સમય શોધીએ। તો 2:45 થી નજીકમાં કયો કલાક બદલાય? 3, 2 વાગ્યા પછી 3 વાગ્યા, કારણ કે અહીંયા આપણે 1 કલાકનો સમયગાળો લઈએ છીએ, એટલે 2:45 થી 3, 3 થી 1 કલાકનો ગાળો લઈએ એટલે 4, 4 થી 5, કારણ કે આપણે 5:55 સુધી પહોંચવાનું છે, એટલે 4 થી 5, અને 5 વાગ્યાથી 5 અને 55, બરાબર। હવે અહીંયા જુઓ 2:45 થી 3, એટલે કે 2:45 મિનિટ થઈ ગઈ છે, તો 3 વાગવામાં કેટલી મિનિટની વાર? તો કે 15 મિનિટની વાર લે, 15 મિનિટ। કેવી રીતે 15 મિનિટ? તો તમે અહીંયા જોઈ શકો છો 1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ, એમાંથી 45 મિનિટ બાદ કરો એટલે 15 મિનિટ થાય, બરાબર। ત્યાર પછી 3 થી 4, એટલે કેટલા કલાક? 1 કલાક। ત્યાર પછી 4 થી 5, એટલે 1 કલાક, અને 5 થી 5:55, એટલે કે 5 વાગ્યા પછી ઉપર 55 મિનિટ ગઈ છે, તે લખીએ 55 મિનિટ, બરાબર। હવે અહીંયા જુઓ, આપણે અહીંયા ચોકા બનાવી દઈએ કલાક મિનિટના, અને હવે સરવાળો કરીએ, જેથી આપણને સરવાળો કરવામાં ઈઝી રહે। કલાક અને મિનિટ, પહેલું 1 કલાક અને 15 મિનિટ, 1 કલાક 15 મિનિટ, વત્તા બીજું ચોખ્ખું 1 કલાક અને 55 મિનિટ। ચાલો સરવાળો કરીએ, 5 ને 5 10 ની 0, વધી 1, 1 ને 2 ને 5 7, અને 1 ને 2 કલાક અને 70 મિનિટ વાંચ્યું। પણ તમે એમ કહેશો કે ટીચર 1 કલાકમાં તો 60 મિનિટ જ હોય, તો આ 70 મિનિટ ક્યાંથી આવી? સાચી વાત, 70 મિનિટ એટલે કે 70 મિનિટમાંથી 1 કલાકને 60 મિનિટ બાદ કરો એટલે કેટલી મિનિટ વધી? 10 મિનિટ, એટલે કે અહીંયા આપણે જોઈએ તો 70 મિનિટ બરાબર 1 કલાક અને 10 મિનિટ થાય। કેવી રીતે? તો આ 70 મિનિટ છે, એમાંથી 60 મિનિટ આપણે બાદ કરીએ, 60 મિનિટ એટલે 1 કલાક, તો વધી 10 મિનિટ, એટલે કે 70 મિનિટ એટલે 1 કલાક અને 10 મિનિટ થઈ। તો આપણે આ જે 70 મિનિટ હતી એને એનો 1 કલાક અને 10 મિનિટનો સમય શોધ્યો, તો 2 કલાકમાં 1 કલાક અને 10 મિનિટ ઉમેરી દઈએ આપણે। અહીંયા ફરી આપણે સરવાળો કરી દઈએ, કલાક અને મિનિટ, આ 2 કલાક તો હતા, એની અંદર આ 70 મિનિટનો 1 કલાક અને 10 મિનિટ આપણે શોધી એમાં ઉમેરી દઈએ, એટલે 3 કલાક અને 10 મિનિટ થાય। તો માટે કરીને આપણે લખી શકીએ, માટે
વયને 3 કલાક 10 મિનિટ 9 વાંચી. બરાબર, આ રીતે તમે ગણી શકો. આગળ ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે રકમ કે દૂરદર્શન સાંજે 4:25 થી 8 સુધી રમતગમતનું પ્રસારણ કરે છે. તો આ પ્રસારણ કેટલો સમયનું થયું? દૂરદર્શન એટલે કે બાળક મિત્રો અત્યારે આપણે વિવિધ ચેનલો જોઈએ છીએ. જ્યારે અમે તમારા જેવડા હતા ત્યારે એક જ ચેનલ આવતી હતી, દૂરદર્શન. બરાબર, એની અંદર રમતગમતનું પ્રસારણ સાંજે 4:25 થી શરૂ થાય છે તો 8 વાગ્યા સુધી ચાલે છે. તો આપણે એ સમય શોધવાનો છે કે કેટલો સમય ચાલે છે. તો આપણે અગાઉ 2 દાખલા ગણ્યા એ જ પ્રમાણે 4:25 થી નજીકમાં કેટલા વાગે? 4 પછી 5 તો 5 થી 6 6 થી 7 અને 7 થી કેટલા વાગ્યા સુધી છે? 8. ઓકે, હવે જુઓ અહીંયા 4:25 થી 5 એટલે કે 25 મિનિટ તો વહી ગઈ, પૂરી થઈ ગઈ. હવે 5 વાગ્યામાં કેટલી મિનિટની વાર છે? તો 1 કલાકની 60 મિનિટ, એમાંથી 25 મિનિટ જે જતી રહી તો કાઢી નાખો. હે ને, 25 મિનિટ તો વીતી ગઈ છે તો એ છે ને એને કાઢી નાખવાની. એટલે કેટલી વધશે? 5 વાગ્યામાં 35 મિનિટની વાર છે. તો 35 મિનિટ 5 થી 6 એટલે 1 કલાક, 6 થી 7 એટલે પણ 1 કલાક, 7 થી 8 એટલે પણ 1 કલાક. હવે જોડકું બનાવીએ કલાક અને મિનિટનું. જો બાળકો આ યાદ રાખવાનું, આપણે જે સરવાળા અને સરળતા માટે જોડકા બનાવીએ છીએ ને એ કલાક અને મિનિટનું જ બને. અહીંયા કલાક છે તો એનું જોડકું બનશે નહીં. તો અહીંયા આપણે લખીએ કલાક અને મિનિટનો ભાગ પાડી દઈએ. 1 કલાક અને 35 મિનિટ એટલે કલાકમાં 1, મિનિટમાં 35 વત્તા 1 કલાક, મિનિટમાં 00, કલાકમાં 1 કલાક, મિનિટમાં 00. સરવાળો કરીએ. 5 ના 5, 3 ના 3, 1 2 ને 3 એટલે કે રમતગમતનું પ્રસારણ 3 કલાક અને 35 મિનિટનું હશે. માટે રમતગમતનું પ્રસારણ 3 કલાક 35 મિનિટનું થયું. આ રીતે તમે દાખલો ગણી શકો છો. ચોથો દાખલામાં કંઈક આપણને એવું કીધું છે કે ભાઈ ટેનિસ સ્પર્ધાની એક રમત બપોરે 2:50 કલાકે શરૂ થઈ અને તે જ દિવસે બપોરે 4:30 કલાકે પૂરી થઈ. એટલે કે અહીંયા આપણને 2:50 થી 4:30 સુધી એ રમત ચાલી. તો કેટલો સમય ચાલે? તો 2:50 થી 4:30 સુધીનો કેટલો સમય થાય એ આપણે શોધવાનું. હવે તમને બધાને આવડી ગયું છે કે 2:50 થી નજીકમાં કેટલા કલાકે પૂરું થાય? 3 કલાક. એટલે 2 પછી નજીકમાં 3 વાગે. એટલે 2:50 થી 3, 3 થી 4 અને 4 થી
અને 30. હવે જો 2 અને 50 એટલે કે 3 વાગવામાં કેટલી મિનિટની વાર? હવે બધાને મોઢે આવડી જવું જોઈએ કે 3 વાગવામાં 10 મિનિટની વાર છે. તો અહીંયા લખવાનું 10 મિનિટ. 3 થી 4 એટલે કે 1 કલાક. અને 4 થી 4:30 એટલે 4:30 ઉપર કેટલો સમય ગયો? 30 મિનિટ. બરાબર. ચલો સરવાળો કરો. આપણે જો બનાવી દીધું. સરવાળો કરીએ. કલાક અને મિનિટ. 1 કલાક અને 10 મિનિટ વત્તા આ 30 મિનિટ ઉમેરીએ એટલે કલાકમાં શૂન્ય કરી દઈશું. તો 1 કલાક અને 40 મિનિટ. તો માટે કરીને આપણે લખી શકીએ કે માટે રમત 1 કલાક 40 મિનિટ ચાલે. ઓકે. ત્યારબાદ 5મા દાખલામાં આપણને કહ્યું છે કે શાળાની પ્રાર્થના સભા સવારે 7:10 થી 7:45 સુધી ચાલે છે. તો પ્રાર્થનાનો સમયગાળો શોધો. પ્રાર્થના કેટલો સમય ચાલે છે? 7:10 થી 7:45. અહીંયા ગાડી આપણે સમયગાળા જે શોધતા હતા એ પ્રમાણે નહીં શોધી શકીએ, કારણ કે 7:10 થી નજીકમાં 8 વાગે, પણ અહીંયા તો 7:45 પૂરું થઈ જાય છે. તો સમયગાળો શોધવા આપણે શું કરીશું? કલાક અને મિનિટ, અને 7 કલાક અને 10 મિનિટ એ પ્રમાણેનું આપણને આપેલું છે, હે ને? તો 7 કલાક અને 45 મિનિટમાંથી 7 કલાક અને 10 મિનિટ આપણે બાદ કરીશું. હવે અહીંયા જોઈએ, 5માંથી 0 જાય તો 5, 4માંથી 1 જતા 3, 7માંથી 7 જતા 0. એટલે કેટલો જવાબ આવ્યો આપણને? જવાબ મળ્યો 35 મિનિટ. તો અહીંયા આપણે માટે કરીને લખી શકીએ કે માટે પ્રાર્થના સભાનો સમયગાળો 35 મિનિટ હશે. આ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો.